પતંગ બતંગ નથી ચકાવવાની. દરિયામાં જવું છે. દરિયામાં હા ન તો ભાઈ એવું છે. ડોળિયાના દરિયામાં આવું છે. તો મિત્રો આજે છે ઓલી મકર સંક્રાંતિ. આવડતું નથી પણ આજે છે ખેર ને અમે લોકો આવી ગયા છીએ દરિયામાં. મિત્રો બળુભાઈ ગાડી ચાલુ દરિયામાં નાખી દેવી છે. બળુભાઈ એમ નાખી ગયો. હર હર મહાદેવ. તો કેમ છો યુટ્યુબ ફેમિલી? બધા મજામાં? તો બધા મજામાં જ હશો. તો અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો. તો આજે છે ઉત્તરાયણ. તો બધાને ઉત્તરાયણની શુભકામનાઓ. એમ કહેવાય કે શું કહેવાય? એવું છે ભાઈ બધું. આજે છે ઉત્તરાયણ. પતંગ બતંગ નથી ચકાવવાની. દરિયામાં જવું છે. તો મિત્રો અમારે છે ને આજ પતંગ બતંગ કાંઈ ચકાવવાનું નથી, કેમ કે અમારે જવાનું છે દરિયામાં મોજ કરવા માટે. બ્લોગ બનાવવા અને રીલ્સ બનાવવા જવાનું છે. શું કેવું? હા જવાનું છે. એવું છે ભાઈ બધું. તમારે બળુભાઈ આવવાનું છે? ડ્રાઈવર છું. હા તો ભાઈ બળુભાઈને પણ આવવાનું છે બાઇક હાંકવા માટે. એવું છે ભાઈ બધું. હેલો મિત્રો, તો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. હવે અમે દરિયામાં જઈને મળશું. ત્યાં બધી ચેનલમાં સબસ્ક્રાઈબ કરતા હોતા. બળુભાઈ ઉતારે છે ગાડી. એટલો ઉભો દરિયો અમારો ઊંચો થઈ ગયો. ખોડું ભાવ પાછળ હાલી આવે. વ્યવસ્થિત ગાડી ઉતરી ગઈ છે. એટલો દરિયો કેમ રહ્યું હે? ગાડી મેન દરિયામાં ઉતારી કોળમાં. આવું છે બધું. તો અમે લોકો આવી ગયા છીએ દરિયામાં. ને આમું દેખાય ને ધરમણું, ત્યાં ખોડિયાર માતાજી બેઠા છે. આવન છે ના દરિયામાં? હા ન તો ભાઈ એવું છે. મિત્રો આવું છે બધું. અમે લોકો આવી ગયા છીએ દરિયા. હે બે રેડી હવે ડોળિયાના દરિયામાં આવું છે. નાવા નથી જવાનું? નાવા કેમ? લેરિયા શું કહેવાય? લેરિયા હે કેવું? જીવજંતુ ના આવે, મછલી આવે દરિયામાં. પેલું લીંગા વાળું કેકડા. તો એવું છે. એવું છે. ખાધો એમ. તો મિત્રો આજે છે ઓલી મકર સંક્રાંતિ. આવડતું નથી પણ આજે છે ખેર ને અમે લોકો આવી ગયા છીએ દરિયામાં. કેમ કે પતંગ ચકાવવાની થતી નથી, કારણ કે પક્ષી બધા ઉડતા હોય અને બધાને વાગી જાય. એવું કરાય નહીં. એમનો પણ પરિવાર હોય છે. એટલે અમે લોકો આવી ગયા છીએ દરિયામાં. મેં કીધું આપણે વ્યાજ દરિયામાં મોજ કરવા. અને બ્લોગ બધું બને છે. બલુભાઈ કંઈક બનાવે છે. એવું બને એવું છે. તું બનાય, મને ના ફાવે એવું. તું દરની જઈ. આ તો કેવા માણસ છે. દરની ના મને ન આવડે એવું. નહીં પેલા પતા મને ઇંગ્લિશ તો આવડતું નથી. કેમ? પણ ગુજરાતી ને આવડતું. ગુજરાતી નથી આવડતું. દિલ તો દર ઈ તો ફાવે ને. નો આવડેલા મને એવું. આવડશે. શીખવાનું હોય ને ન આવડે તો. આ બી તો આવડે. નાવા જા કે શાંત દરિયો છે. આવ ન કરતો જાતો હોય બહુ બહાર. આમથી તો કઈ મોટા લોટ ચડીને આવતા નથી. હે આમથી મોટા લોટ ને જાય હે. મને ફેર ફેરવા મળે આમાં. આમ લોટ આમું નજર રાખી એટલે ચક્કર આવવા મળે. એવું છે. લાવો ને માવો ખાઈ. લો બસ અહીંયા આવે તો માવો ખાવો. મકર સંક્રાંતિ શું એક જ કહેવાય? માવો પડ્યો. એમ બોલું શું કહેવાય? ખેર ને શું કહેવાય? મકર સંક્રાંતિ. મકર સંક્રાંતિ. હેલો મિત્રો, તો હવે અમે થોડા ગયા જઈએ આગળ. કેમ કે ત્યાં લોકેશન સારું હોય તો ત્યાં થોડું શૂટ કરશું. અહીંયા છે ને બાજુમાં પાણી આવી જાય છે. ગાડી આપી આમાં ફાવી જાવ.
ભાઈ બે છે ને હું વિડિયો ઉતારું હું એકલી નહીં આપું તો નહીં હાલો વાહ હું બે જાઉં પછી ઉતરી નહીં જવાનું ઉતરું નહીં હાલ બે સાઈડ તો ખરી ગાડીમાં પણ આમાં ના ચડવું લ્યો નહીં મેળ આવે નીકળ સંતરાંગ કતરી કાંઈ નહીં હાલો હું ગાડી ફેરો આપણે વિડીયો બનાવો ગાડી ફેરો મિત્રો બળુભાઈ ગાડી ફેરવે મૂકા કાઢી નાખ્યા અત્યારમાં બધું ખોદી નાખ્યું તો હે એટલે કીધું ફોન રાખવાનો એનો મતલબ એમ કે એમાં શૂટ થતું છે આમાં રીલ્સ બને એમાં વ્લોગ બને એમ કહેવાનું હતું કે બરાબર પાકો હતું તો મિત્રો હવે અમે લોકો જઈએ છીએ હવે પાણી પીવા કેમ કે રીલ્સ બનાવીને લાગી ગઈ છે તરસ ને ગળું સુકાવા મળ્યું છે તમે કીધું થોડુંક પાણી પી લઈને પાણીને બધું હારે જ લેવા છીએ બાટલો ખોઈ લેવે દે બળુભાઈ ને દે પીવો પીવો હા પીવો એમ કે ધરાવી એમ લે પીને ધરાવી એમ કે મજા આવી જાય કે દરિયામાં ફરવાની બહુ મજા આવી ગઈ કે પતંગ ચકાવવા જાવું છું પતંગ નો ચકાવાય એવું છે પકડ પાણી પી લો પાણી પીવો તમે હે પાણીની બોટલ થોડો છે બિસ્લેરીનો બોટલ છે વેલું બિસ્લેરીની બોટલ છે એ પાણીનો ને હવે મજા આવી ગઈ હું તો આખો પી દે નાવા કરે જવાનું છે તારે દરિયામાં ના ઉડે હો અરે એમ થોડા હાલતા સ્નાન તો કરવું પડે હું મારે સ્નાન કરવા છે હનાન કોનું એટલે કોણ તમારે નાવાનું છે બળુભાઈ હે નાઈ નાખો ની હાલો હું આવું હાલો હાલો ફાળવા વિનવા દઈ એ શું કહેવાય ઈ આવે એ હવે તો મેં કોઈ દી ન જોઈ તમને લોકોને ખબર ન પડે અમને દરિયાકાંઠે રહી એટલે અમને ખબર હોય એવું છે કાંઈ અમે આવા ભેખોડામાં રહીએ એટલે અમને ખબર ન હોય અમે આયા રહી એટલે હા. આયા તંબુ કરીને રહી આવે એટલે સારું લાગે હા મસ્ત આવે મજા આવે બનાવીને દેવાય દરિયા કાંઠે રહેવાની મજા આવે હે હું બોલે હાવલા બોલે કે હાવલા બોલે આવો બોલે હાવલા ની હાવલા બોલે કારણ કે આ બધું સિંહોનો એરિયો છે આમાં બધા જ્યાં એના ડોકા કાઢી કાઢીને નીકળે પાછા તે ડોકા કાઢી કાઢી નીકળે તે હું શું કરું એટલે પાણીમાં રાત કાઢવી પડે પાછી ભલે ની એવું થાય આમ જુઓ સવારે આપણે આવ્યો તો સામે સુધી પાણી હોત હવે હું પાણી જો આવે જ છે અત્યારે લગભગ આમાં છે બધી પૂગી જાય ઓલું ભીનું ભીનું દેખાય ને ત્યાં સુધી પાણી ઘણું આવી ગયું હે જાજુ પાણી ને આવી ગયું હા એમની સવારે સામે ઓલું પલરેલું છે હા ના સુધી આવી જાય આવ્યું હતું જોયું હતું આવી જાય એલા કાંઈ છે કાંઈ વાંધો નહીં. હારો ઉપાડી ગયો દરિયામાં નાખી દેવી છે બળુભાઈ એમ નાખી ગયો આવડા બાજા દરિયામાં મૂકીને વી આવ્યો મિત્રો દરિયાની કાંઠે જોઈ શકો છો તમે કેવડા કેવડા પક્ષી છે
તમને તો કોઈ દી જોયા નહીં હોય એવડ્યા. દરિયામાં મિત્રો બધું જોવા મળે એવું. હવે અમે લોકો જઈ રહ્યા છીએ ઘર બાજુ. કેમ કે હવે ત્યાં તો કઈ ગાડી ચડે એમ નથી એટલે ખરાબ ગાડી કાઢવી પડે. મિત્રો તો જોઈ શકો છો અહીંયા બરોબર કાંઈક પીડ્યું છે. નામ તો આવડતું નથી. તમને આવડતું હોય તો કોમેન્ટ કરી દેજો. કંઈ ઓળખું નથી ને કાંઈ લેવાનું કાંઈ દેવા કાંઈ હેલ્પ બોલી નહીં કેવું હોય ત્યાં પાણીમાં કરવાનું તો શું હોય કોને ખબર. શીપ હોય કે વાણ હોય કે જહાજ હોય કે ઓળખું હોય કોને ખબર. તમને આવડતું હોય તો કોમેન્ટ કરી દેજો. કારણ કે આપણે સાસ ફેરવાનો માધ્યમ કદી જોતા હોય એને તો ખબર જ હશે આ શું છે. કોમેન્ટ કરી દેજો. હેલો ફેમિલી, તો ફાઇનલી દરિયા બરિયામાં ફરી મોજ કરીને પાછા પહોંચી ગયા છીએ ઘરે. ને જો ભાવ હજી તો અહીંયા જ પૂગી. બળુભાઈ સીધો આવીને પાણી જ ગોત્યું. તો મિત્રો હવે અમે પહોંચી ગયા છીએ ઘરે. કેમ કે અમારે આજે જવાનું હતું દરિયામાં ફરવા. મેં કીધું આજે શું કહેવાય આપણે શુદ્ધ ભાષામાં કહેવાય ને ખેર હતી આજે. મેં કીધું પતંગ કાંઈ શકાવાની થતી નથી. દરિયામાં મોજ કરવા વી જવું છે. 2-3 કલાક રખડીને વી આવ્યા ફૂલ મોજ કરીને. એવું છે ભાઈ બધું. ત્યારે આપણી ગાડી પણ જો આમ પાણી હોય ને વધારે લેવા પાછું બળુભાઈ. માવાય વધારે એવું છે તારે. હો સેલિબ્રિટી કેમ છે? સારું છે? મજા આવી ગઈ કે ફરવાની? મજા આવી ગઈ. કેમ? દરિયામાં ફરવાનું શું મજા આવી ગઈ? લે અહીંયા બાજુમાં દરિયો છે ને એટલે મજા નથી આવતી. આમ જેને દરિયો નથી ને એને દરિયો જ ગોતતા હોય. હાલો દરિયો ફરવા જઈએ. હા હેલો મિત્રો, તો હવે અહીંયા બ્લોગને એન્ડ આપી દઈએ. તો ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. અને વિડીયો ગમે તો લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. બાય બાય. મહાદેવ.